જય રાધે. જો આ ભાઈ મને લઈ જાય છે સ્કૂટર ઉપર સાદરાની સફર કરાવવા ગુજરાત વિદ્યાપીઠ જોવા જઈશું અમે. મારી ટોપી ઉડી પણ બાંધેલી હતી એટલે વાંધો ના આવ્યો. દોસ્તો, આ છે સાદા ગ્રામ પંચાયતની ઓફિસ, પરંતુ આજે શનિવાર હોવાથી ઓફિસ બંધ હતી. અહીંયા અમે આવી ગયા છે વિદ્યાપીઠના કેમ્પસમાં. તમે જોઈ રહ્યા છો બાજુમાં જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, આખું સ્ટેડિયમ બનેલું છે, મસ્ત ગ્રીનરી છે. અને તમને લાગે નહીં કે આપણે આ સાદરામાં છે દોસ્તો. આ છે સાદરા, આપણું સાદરા. તો દોસ્તો, સાદરાનો વિકાસ તો જુઓ. ઓ માય ગાશ, જુઓ આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અહીંયા આગળ ઇન ધ વિદ્યાપીઠ. અને હવે આપણે જોઈ રહ્યા છીએ આ આપણી આ કચેરી છે જ્યાં આગળ વિદ્યાપીઠમાં લોકો ભણવા આવતા હતા અહીંયા પહેલાં. અને હવે અમે બહાર નીકળીશું, જાપાની બહાર જઈશું થોડી વારમાં. તમે જોઈ રહ્યા છો આ વિદ્યાપીઠનું સંકુલ છે, પણ રસ્તા, ગ્રીનરી અને ક્લીનલીનેસ તો જુઓ સરકારી ઓફિસોમાં એકદમ સાદે. આ છે સાદરાના રોડ અને આ છે અતિથિ ગૃહ, પણ જે વર્ષોથી અંગ્રેજના જમાનાનું હતું, અત્યારે બંધ પડેલું છે. અને હવે આપણે આવી ગયા છે એશિયાની ધ બિગેસ્ટ ટીબી હોસ્પિટલ. એક ટીબી હોસ્પિટલ હતી આખા એશિયામાં, સાદરામાં, અને અત્યારે હવે સિવિલ હોસ્પિટલ બની રહી છે. જય શ્રી માતાજી.